નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ. ગુજરાત પોલીસ દ્વારા ઓપરેશન સુરક્ષિત સાયબર સેફ અંતર્ગત પીઆઈ અને સી ટીમ દ્વારા રાજ્યભરમાં હજારો સાયબર જાગૃતિ કાર્યક્રમો અને સેમિનાર યોજવામાં આવી રહ્યા છે. આ અભિયાનનો મુખ્ય હેતુ મહિલાઓ, બાળકો અને સામાન્ય નાગરિકોને ડિજિટલ ફ્રોડ તથા ઓનલાઈન છેતરપિંડીના જોખમોથી બચાવવા, સોશિયલ મીડિયા સેફટી અને નાગરિકોમાં ફ્રોડથી બચાવવાનો ઉદ્દેશ. ગુજરાત પોલીસ દ્વારા નાગરિકોને શંકાસ્પદ કોલ કે ફ્રોડની સ્થિતિમાં તાત્કાલિક 1930 હેલ્પલાઇન નંબર ડાયલ કરવા પણ અપીલ કરાઈ છે. લાડોલ પોલીસ સ્ટેશનના પીઆઈ RS ડામોર દ્વારા આંગણવાડી બહેનોને આ બાબતે સોશિયલ મીડિયામાં ઓનલાઈન છેતરપિંડી કે કોઈ પણ શંકાસ્પદ કોલ કે મોબાઈલમાં આવતી PDF ફાઇલ, લોભામણા મેસેજથી દૂર રહેવા અને જો આવી કોઈ ઘટના બને તો પ્રથમ સાવચેતના ભાગરૂપે શું કરવું તેના વિશે વિશેષ માહિતી આપવામાં આવી હતી. વિશેષ રિપોર્ટ મુકેશસિંહ વિજાપુરથી. હું લાડોલ ગામની જ વતની છું અને આજે પોલીસ સ્ટેશનની અંદર અમે બધી બહેનોએ મુલાકાત લીધી તો એને અમારા સરે ખૂબ જ સારી એવી અમને માહિતી આપી. એમાં જે અત્યારે 15 થી 18 વર્ષની જે કિશોરી છે તો એમાં અંદર ખાસ જાગૃતિ આવવું જરૂરી હતું અને એનું અમને પૂરેપૂરું માર્ગદર્શન મળ્યું છે. સરે અમને સમજાવ્યું કે કેવી રીતનું થાય છે. અત્યારે એવી ઉંમર છે એમની અને એમની સમજની અત્યારે બહાર છે અને કિશોરો જે છોકરા હોય એ પણ એ નાના જ હોય છે પણ એમની પણ સમજની અમુક વસ્તુ શું સારું શું ખોટું એ બાળકો અત્યારે સમજી શકતા નથી. તો એમના માટે એમને સરસ એવી માહિતી આપેલી છે કે તમે બધી અમને એવી માહિતી આપી કે ગુડ ટચ બેડ ટચ એ દરેક દીકરીઓને દીકરાઓને જરૂરી નથી દીકરાઓને સમૂહ પણ દીકરાઓને પણ સમજાવો કે શું સારું શું ખોટું એમ. તો દીકરા દીકરીની સારી એવી અમને માહિતી આપેલી છે. અને જે આપણે અત્યારે હાલમાં જે મહેસાણા જિલ્લાના જ ખાસા એવા કેસ છે નાની દીકરીઓના તો એ ઓછા થાય, બળાત્કારના જે કેસો છે, અપહરણના કેસો છે એ બધા ઓછા થાય એવી અમારી અંદર જાગૃતિ આવવાના અમારા દ્વારા બધી બહેનો PSC સેન્ટરોની અંદરથી માહિતી અપાય, અમારા આંગણવાડી કાર્યકર્તાઓની અને તાલુકા ક્ષેત્રે અને જિલ્લા ક્ષેત્રે એમ અને છેલ્લે માહિતી ઘર ઘર સુધી પહોંચે એ રીતનું પૂરેપૂરું અમારા પોલીસ સ્ટેશનના સરે અમને સારી એવી માહિતી આપી છે. અને અમે આશા રાખીએ છીએ કે એમનો જે આ સંદેશ આજે જે આપ્યો એ અમે દરેક આગળ જિલ્લા તાલુકામાં અને છેલ્લે અમે આખા દેશ અને ઘર ઘર સુધી પહોંચીએ. આપણો દેશ સુરક્ષિત થાય, આપણી દીકરીઓ સુરક્ષિત થાય અને દીકરી આપણી નિસંકોચે બહાર નીકળે એવા દેવ અને નરેન્દ્ર મોદીએ જે આપણું બેટી બચાવો અભિયાન છે એને પણ આપણે સક્ષમ બનાવીએ, મહિલાઓને એટલી સક્ષમ બનાવીએ અને દીકરીઓને પણ એટલી સુરક્ષિત અને સમાજને એટલા જાગૃત કરે કે આવા નાના નાના જે કિસ્સાઓ જે થતા હોય જે ઈચ્છે છે જે યોગ્ય નથી આપણા દેશ માટે એ પણ બધી નાબૂદી બંધ થાય અને આપણો દેશ એક સજાગ અને જાગૃત બને એવી અમારી આશા છે અને અમે આ સંદેશ અમે બધા સુધી પહોંચાડીશું.